મારા દરેક વાલા મિત્રોને જય શ્રી કૃષ્ણ। મારું નામ કમલેશ દવે, સામેદ આચાર્ય, સુરત, ગુજરાતી। મિત્રો, આજે આવતીકાલથી પંચક વિશે, પંચક જે લાગે છે એના વિશે આપણે જાણીએ। તો પંચક એટલે ધનિષ્ઠાથી લગાવીને રેવતી સુધીના જે 5 નક્ષત્ર હોય છે એને એ 5 દિવસના સમયને પંચક કહેવામાં આવે છે। હવે ઘણાના લોકોને પંચકની સમજ એટલી છે કે ક્યારે કોઈનું મૃત્યુ થઈ ગયું હોય તો એ સમયે ઘણા લગભગ જાણતા હોય છે, એટલે પૂછે છે કે મારા પંચક તો નથી, જરા જોઈ લો। પણ એના સિવાય પણ પંચક કઈ કઈ જગ્યાએ કામમાં આવે છે, કઈ જગ્યાએ નથી કામમાં આવતા, એ પણ આપણે એની જાણકારી આજે લઈ લઈએ। તો અશુભ કાર્ય હોય એની અંદર તો પંચક કોઈ દિવસ લેવાતા જ નથી। અશુભ કાર્ય એટલે કયા? તો આપણે દક્ષિણ દિશાની અંદર યાત્રા કરવી હોય, ઘરનું આપણે સીલિંગ બનાવવાનું હોય, પછી લાકડાની ઘરમાં ફર્નિચર વગેરે જે શરૂ કરવાનું હોય, મુહૂર્ત જે આપણે નવા ઘરની અંદર ફર્નિચર કે ઓફિસની અંદર કે આપણી ફેક્ટરીની અંદર, તો એ પણ આપણે તે દિવસે કરવું નહીં જોઈએ। અને કોઈ પણનો મૃત્યુ થઈ ગયું હોય તો એ મૃત્યુનો અગ્નિ સંસ્કાર કરતાં પહેલાં બ્રાહ્મણને બોલાવવાના અને આપણી જે વિધિ છે પંચકની, એ બ્રાહ્મણ આવીને પંચકની વિધિ કરાવે છે। વિધિમાં એવું હોય છે કે પંચક એટલે કે 5 ડાભના પૂતળા બનાવવામાં આવે છે અને એ પૂતળા પછી સળગાવવામાં આવે અને એના પછી અગ્નિદાહ આપવામાં આવે છે। તો એનાથી એ પંચક દોષ છે એ દૂર થઈ જાય છે। બીજું કે રવિવારની દિવસે જો પંચક હોય તો એમાં શારીરિક અને માનસિક પરેશાની આવી જાય, એટલે આપણે કંઈક શરીરને લગતા કંઈક કાર્ય કરીએ તો એમાં આપણાને આ પરેશાની આવે છે। પછી બીજું છે રાજપંચક યોગ, એટલે કે સોમવારના દિવસે જો પંચક હોય અને એ દિવસે આપણે સરકારી કોઈ પણ કામકાજ હોય તો એમાં આપણે સરકારી કામકાજ કરીએ તો એમાં આપણાને સફળતા મળે છે। પછી અગ્નિપંચક, મંગળવારના દિવસે કોર્ટ કચેરીનું કામ હોય, વિવાદિત કામ હોય તો એ આપણે કરવું જોઈએ નહીં તો આપણાને તકલીફો આવે છે। પછી શુક્રવારના દિવસે જે પંચક હોય છે એને ચોર પંચક કહેવાય છે। તો એની અંદર આપણે વેપાર વગેરે જે વસ્તુ હોય તો નવી શરૂઆત કરવી હોય તો એમાં કરાય નહીં તો વેપારની અંદર પણ નુકસાની આવે છે। અને મૃત્યુનું જે છે તે તમને સમજાવી લીધું છે। એના સિવાય આપણે લાકડાની કંઈક વસ્તુ ખરીદવી નહીં જોઈએ। અને એના સિવાય જે અમુક કાર્ય છે જેમ કે મુંડન છે, વિવાહ છે, પછી જનોઈ છે, તો અમુક એવા કાર્ય નથી કરાતા અને અમુક એવા કાર્ય છે કે આપણે એમાં કરી શકાય છે, કારણ કે નક્ષત્ર ઉપર આધાર રાખે છે કયું નક્ષત્ર કયા મુહૂર્તની અંદર કામ આવે છે। તો મિત્રો, આ પંચક વિશે આપણે આજે જાણી ગયા। તમને વિડીયો આ સારો લાગ્યો જ હશે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી નવા નવા વિડીયો તમારી પાસે આવતા રહે। અને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ, લાઈક કરવાનું ભૂલતા નહીં। જય શ્રી કૃષ્ણ।